પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર વકીલ સુશીલ લિંબાચિયાએ સભા અને રેલી માટે વહીવટીતંત્ર દ્વારા પરવાનગી ન આપવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર.ડી. દેસાઈ સહિતના વકીલોએ ઉમેદવારના સમર્થનમાં આવી પ્રશાસન સામે મોરચો માંડ્યો છે અને 24 કલાકમાં પરવાનગી નહીં મળે તો આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે। પાટણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે લિંબાચિયા સુશીલ કુમાર આત્મારામે ઝંપલાવ્યું છે। ઉમેદવારનો આક્ષેપ છે કે અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ વિવિધ પક્ષો દ્વારા તેમને દબાણ અને લાલચ પણ આપવામાં આવી હતી, પરંતુ તેઓ મક્કમ રહેતા હવે પ્રશાસન દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે। સુશીલ લિંબાચિયાએ જણાવ્યું હતું કે કોઈપણ કાર્યક્રમની પરવાનગી માટેની અરજી છેલ્લી ઘડી સુધી હોલ્ડ પર રાખવામાં આવે છે અને સભાના આગલા દિવસે નેગેટિવ રિપોર્ટ આપી મંજૂરી રદ કરવામાં આવે છે। અગાઉ આયોજિત રેલીની પરવાનગી પણ વ્યાજબી કારણો વગર છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। પક્ષપાત અને કિન્નાખોરી રાખીને અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવતી હોવાથી તેમણે ન્યાય માટે વકીલ મંડળની મદદ માંગી છે। આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર.ડી. દેસાઈએ વહીવટીતંત્ર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ ભોય સામે રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સુશીલ લિંબાચિયા વ્યવસાય વકીલ છે અને તેમણે પ્રચાર કરતા અટકાવવા માટે પ્રશાસન જાણી જોઈને પરવાનગી આપતું નથી। જે વિસ્તારમાં સભા યોજવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાના ભંગ કે ટ્રાફિકની કોઈ પણ સમસ્યા સર્જાય તેવી શક્યતા નથી। તેમ છતાં વારંવાર પરવાનગી નકારીને બંધારણીય અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે। વકીલ મંડળે આ અંગે ચૂંટણી કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી કરી છે। આગામી રણનીતિ અંગે જણાવતા વકીલ મંડળે અલ્ટિમેટમ આપ્યું છે કે જો 24 કલાકમાં ઉમેદવારને પ્રચાર અને સભા માટે જરૂરી પરવાનગી આપવામાં નહીં આવે તો પાટણના તમામ વકીલો એકઠા થઈને કલેક્ટર કચેરી સામે ધરણા કરશે। એટલું જ નહીં, જરૂર પડશે તો તમામ વકીલ મિત્રો કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરશે। બીજી તરફ અપક્ષ ઉમેદવારે સ્પષ્ટ કર્યું હતું કે હવે તેઓ વકીલ મંડળ અને હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ જ આગળની લડત ચલાવશે। પ્રશાસનના કથિત દબાણ વચ્ચે પાટણનું રાજકારણ અને કાનૂની આલમ ગરમાયું છે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં પાટણ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં અમારા વકીલ શ્રી સુશીલભાઈ લિંબાચિયાએ જે ઉમેદવારી નોંધાવી છે એમાં કેટલાક દિવસથી એમને પ્રશાસન દ્વારા પરવાનગી આપવામાં આડકતરી રીતે એમને પરવાનગી ના આપવાની હોય પ્રશાસન એ રીતનું એમનો વર્તાવ છે। કારણ કે એમને 2 વખત પરવાનગી માગી પણ આજ દિન સુધી એમને પરવાનગી આપવામાં આવતી નથી। સુશીલભાઈ જે એરિયામાં રહે છે ત્યાં પરવાનગી આપવામાં આવે તો કોઈ કાયદો વ્યવસ્થાનો ભંગ થાય અથવા કોઈ ટ્રાફિકનો પ્રશ્ન થાય એવી પણ કોઈ શક્યતા રહેલી નથી। એટલે જો પ્રશાસન દ્વારા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભોઈ દ્વારા વારંવાર આ રીતે જો પરવાનગી એમને નકારવામાં આવશે તો ના છૂટકે અમારા વકીલો ભેગા થઈ અને કલેક્ટર શ્રી કચેરી સમક્ષ ધરણા ઉપર ઉતરવાનો પ્રોગ્રામ કરવામાં ફરજ પડશે। અને ચૂંટણી કમિશનરને પણ અમે લેખિત આજે આપવાના છીએ કે ભાઈ જ્યારે કોઈ બંધારણની રીતે કોઈ વકીલ અપક્ષ કે કોઈ પક્ષ સાથે ચૂંટણી લડતો હોય તો એનો અધિકાર છે એને પ્રચાર કરવાનો, સભા કરવાનો અને એને પરવાનગી આપવી જોઈએ। અમે માગણી કરીએ છીએ અને જો એને પરવાનગી નહીં આપવામાં આવે તો અમે 24 કલાકની અંદર પછી કલેક્ટર કચેરીએ અમે બધા જ વકીલ મિત્રો આમરણ ઉપવાસ પર ઉતરીશું। મેં વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવેલ છે। અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘણા બધા પક્ષો દ્વારા મને દબાણ કરવામાં આવ્યું, લાલચો આપવામાં આવ્યું, ઘણું બધું કરવામાં આવ્યું। એના હું વશ ના થતા હું અડગ રહ્યો અને મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો। ત્યારબાદ પ્રશાસનના દબાણથી મને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો હતો। કોઈ પણ પ્રકારની હું પરવાનગી લેવા જાઉં તો પરવાનગી છેલ્લા દિવસ સુધી હોલ્ડ રાખવામાં આવે। મારી સભા હોય એના આગલા દિવસે પરવાનગીને કે નેગેટિવ રિપોર્ટ આપવામાં આવે કે ભાઈ આ કારણોસર કરી ના શકો। અગાઉ મેં રેલી કરી હતી, રેલીનું આયોજન કર્યું, આગલા દિવસે મેં પરવાનગી પણ માગી લીધેલી, પણ એમાં પણ એમને એવું કર્યું છેલ્લા ટાઈમ સુધી આપી નહીં અને છેલ્લે એવો અભિપ્રાય લખીને આપી દીધો કે ભાઈ આમાં આવું છે ને તેવું છે। જે ભૂલો એકદમ ગેરવ્યાજબી એવું કંઈ હતું જ નહીં। એમને ખોટી ભૂલોના અનુસંધાને મને પરમિશન મારી રદ કરી, મારી રેલી રદ કરાઈ। ફરીથી હું આ અગાઉ અઠવાડિયા પહેલાં જ બધી પરમિશન લેવા પહોંચી ગયો કે ચલો કંઈ નાની મોટી ભૂલ હોય તો આપણે સુધારી શકીએ। પણ પક્ષપાત અને મારી સાથે કિન્નાખોરી રાખીને પ્રશાસન મારી જે પણ પ્રકારની જે પણ મેં અરજીઓ કરેલી હોય એની પરમિશનો પેન્ડિંગ રાખવામાં આવે છે। કાલે મેં 2-3 દિવસ પહેલાં મેં સભાની પણ એક આપેલી હતી પરમિશન માટેની અરજી, તો મારી ખાલી માત્ર એક જ મંજૂર કરવામાં આવી અને બીજી સભાની અરજી પેન્ડિંગ રાખવામાં આવી। હવે એ એટલા માટે પેન્ડિંગ રાખવામાં આવી કે આજે સભા હતી, હવે નેગેટિવ રિપોર્ટ કરીને મને આપી દે। આ રીતે મને ખૂબ જ હેરાન કરવામાં આવતો હતો।
પણ પ્રશાસન એ ભૂલી ગયું હતું. સાથે સાથે હું વકીલ હતો, મારો એક બીજો પણ પરિવાર હતો, વકીલ પરિવાર. એટલે પછી હું મારા વકીલ પરિવારની મદદે આવ્યો, એમની પાસે મદદ માંગવા કે મને પ્રશાસન દ્વારા આટલો હેરાન કરવામાં આવી રહ્યો છે, પરેશાન કરવામાં આવી રહ્યો છે. એટલે મેં મારા વકીલ વડીલ મિત્રો હતા, જે વરિષ્ઠ વકીલો હતા, જે પ્રમુખ હતા, એમને મેં કહ્યું કે મને આ રીતે એક વકીલને હેરાન કરે છે, કિન્યાખોરી રાખે છે. એટલે બધા વકીલો મને સાથ આપવા માટે અત્યારે આવ્યા છે. હવે વિશેષની અંદર અમારા સાહેબશ્રીઓ તમારી સાથે વાત કરશે. મારી આગળની રણનીતિ ડોર ટુ ડોર પ્રચાર કરવાની હતી. અમારી આગળની રણનીતિ એવી હશે કે હવે જો મને પરમિશન આપવામાં નહીં આવે તો અમારા વકીલ મિત્રો આગળ આવીને જે પણ પ્રકારે નિર્ણય લેશે એ પ્રકારે અમે ચાલીશું. અમારા જે પ્રમુખ, જે અમારા જે હોદ્દેદારો છે વકીલના, એ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે હું ચાલીશ. હવે